આપ સૌના મંગલમય જીવનની શુભકામના. ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. કામધેનુ ગાયત્રી. વિદ્વાનોએ ગાયત્રીને પૃથ્વીલોકની કામધેનુ માનેલ છે. તેનું શરણ લઈને આપણે બધું જ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ કામધેનુ ગૌરૂપી ગાયત્રી જ છે. આ મા શક્તિ જે દેવતા અથવા દિવ્ય સ્વભાવધારી માનવ ઉપાસના કરે છે તે માતાના આંચળમાંથી વહેતી આધ્યાત્મિક દૂધની દુગ્ધધારાનું પાન કરે છે. તેને કોઈ પ્રકારનું દુઃખ રહેતું નથી. આત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે. આનંદ મગ્ન રહેવું એ એનો મુખ્ય ગુણ છે. દુઃખો દૂર થતા અને નાશ પામતા અને મરતાની સાથે જ તે પોતાના મૂળ સ્વરૂપમાં પહોંચી જાય છે. દેવતાઓ સ્વર્ગલોકમાં હંમેશા આનંદિત રહેતા હોય છે. મનુષ્યના દુઃખના કારણોનું નિવારણ થાય તો તે પણ પૃથ્વીલોકમાં પણ તે જ રીતે આનંદિત રહી શકે છે. ગાયત્રી રૂપી કામધેનુ મનુષ્યના બધા જ દુઃખોનું સમાધાન કરી નાખે છે. સઘળા દુઃખોના મૂળમાં 3 કારણો છે. પહેલો અજ્ઞાન, બીજો અશક્તિ અને ત્રીજો અભાવ. માનવી જેટલા અંશે આ 3 કારણોને પોતાનાથી દૂર રાખવામાં સફળ થશે તેટલા અંશે તે સુખી થઈ શકશે. અજ્ઞાનને કારણે મનુષ્યનો દૃષ્ટિકોણ મલિન થાય છે અને તે તત્વજ્ઞાનથી અજાણ હોવાને કારણે વિપરીત વિચારે છે અને વિપરીત કાર્ય કરે છે. પરિણામે તે સમસ્યાઓમાં વધુ ને વધુ અટવાતો જાય છે અને દુઃખી થાય છે. સ્વાર્થ, લોભ, ભોગ, અહંકાર, કૃપણતા અને ક્રોધની ભાવનાઓ મનુષ્યને કર્તવ્ય વિમુખ કરે છે અને દીર્ઘદ્રષ્ટિથી વિચારવાને બદલે ક્ષણિક, ક્ષુલક અને તુચ્છ બાબતો વિચારે છે અને તેવું જ આચરણ કરે છે. પરિણામ સ્વરૂપે તેના આચારો અને વિચારો પાપમય થવા લાગે છે. પાપનું ચોક્કસ પરિણામ દુઃખ છે. બીજી બાજુ અજ્ઞાનને કારણે તે પોતાના અને અન્યની સંસારિક પ્રવૃત્તિઓના મૂળ ઉદ્દેશોને સમજી શકતો નથી. અભાવને કારણે ઉત્પન્ન થયેલું દુઃખ એટલે કોઈ વસ્તુની અપ્રાપ્તિ. અન્ન, વસ્ત્ર, પાણી, મકાન, પશુ, જમીન, નોકર ચાકર, મિત્ર, ધન સંપત્તિ, દવા દારૂ, પુસ્તક, શિક્ષણ, અસ્ત્ર શસ્ત્ર વગેરેના અભાવને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ કે દુઃખ સહન કરવા પડે છે. વ્યાજબી જરૂરિયાતને દબાવીને સમસમીને બેસી રહેવું પડે છે અને જીવનની મહત્ત્વની પળોને માટીના મોલે ગુમાવી પડે છે. વસ્તુઓની અપ્રાપ્તિને લીધે ગમે તેવા લાયક અને શક્તિશાળી માણસ પણ પોતાને અસહાય અનુભવે છે અને દુઃખો ભોગવે છે. ગાયત્રી કામધેનુ છે. જે તેની પૂજા, આરાધના અને ઉપાસના કરે છે તે પળે પળ માતાના અમૃત સમાન દૂધનું પાન કરવાનો આનંદ લે છે અને સમગ્ર અજ્ઞાન, અશક્તિઓ અને અભાવોને કારણે ઉત્પન્ન થનારા દુઃખોમાંથી મુક્તિ મેળવી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. ગાયત્રી સદબુદ્ધિ આપનાર મંત્ર છે. તે સાધકના મનને, અંતઃકરણને, મગજને અને વિચારધારાઓને અને કાર્યપ્રણાલીને સન્માર્ગની દિશામાં દોરે છે. સત્તત્વની વૃદ્ધિ કરવી તેનું મુખ્ય કાર્ય છે. સાધક જ્યારે આ મહામંત્રના અર્થ વિશે વિચાર કરે છે ત્યારે જ સમજી જાય છે કે સદબુદ્ધિને પ્રાપ્ત કરવી
તે સંસારની સર્વશ્રેષ્ઠ સમૃદ્ધિ અને જીવનની સર્વોત્તમ સફળતા છે. આ સમજ બળતર બનતા તેની ઈચ્છા શક્તિ આ તત્વને પ્રાપ્ત કરવા માટે લલચાય છે. આ આકાંક્ષા માનસમાં એક પ્રકારનું ચુંબકત્વ ઉત્પન્ન કરે છે અને ચુંબકની આકર્ષણ શક્તિથી અનંત આકાશના ઈશ્વર તત્વમાં પરિભ્રમણ કરતી સતોગુણી વિચારધારાઓ, ભાવનાઓ અને પ્રેરણાઓ ખેંચાઈ જાય અને મન પર કેન્દ્રિત થવા લાગે છે. વિચારોની ચુંબકીય શક્તિનું વિજ્ઞાન સૌ જાણે છે. શરીર અને મનમાં સતોગુણનું પ્રમાણ વધવાનું પરિણામ આશ્ચર્યકારક હોય છે. સ્થૂળ દૃષ્ટિ વડે જોવાથી આ લાભ સમજી શકાતો નથી, અનુભવી શકાતો નથી કે તેનું કોઈ મહત્ત્વ જાણી શકાતું નથી. પરંતુ તેઓ સૂક્ષ્મ શરીરના વિશે વિશેષ જ્ઞાન ધરાવે છે અને તેઓ જાણે છે કે તમે તમોગુણ અને રજોગુણનો ક્ષય થવો અને તેમની જગ્યાએ સતોગુણની વૃદ્ધિ થવી એ શરીરમાં સમાયેલ વ્યાધિ, મળ કે વિષ જેવા વિકારોનો ક્ષય થવો તે છે અને તેમની જગ્યાએ શુદ્ધ સજીવ, શુદ્ધ લોહી અને વીર્યનું પ્રમાણ વિપુલ જથ્થામાં વધવું તે છે. આવી ક્ષય વૃદ્ધિ ભલે કોઈને નરી આંખે દેખાય નહીં, પરંતુ તેની જે ચમત્કારી અસરો સ્વાસ્થ્યની વૃદ્ધિ પર પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પ્રકારના લોભને જો દેવી સંપત્તિ લાભને જો દેવી સંપત્તિ કહીએ તો કોઈ અજુગતું ન કહેવાય. શરીરમાં સતોગુણની વૃદ્ધિ થવાથી શારીરિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ફેરફાર થઈ જાય છે. ભોગ વિલાસમાં રાચવાથી ઇન્દ્રિયોની વૃત્તિ મંદ પડી જાય છે. જીભ સંયમમાં રહેવાને કારણે અપથ્યની એક મોટી આફત ટળી જાય છે અને એ જ રીતે કામેન્દ્રની ઉત્તેજના સતોગુણી વિચારોને કારણે નિયંત્રિત થઈ જાય. મન વ્યભિચારમાં, વાસનામાં અને કુમાર્ગે ઓછું ભટકે. બ્રહ્મચર્ય પ્રત્યે શ્રદ્ધા વધે છે. પરિણામે વીર્ય રક્ષાનો માર્ગ મોકળો થઈ જાય છે. કામેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય આ બે જ ઇન્દ્રિય મુખ્ય છે. એની પર નિયંત્રણ હોવું તે શારીરિક વૃદ્ધિ અને સ્વાસ્થ્ય રક્ષણની પાયાની મુખ્ય જરૂરિયાતો. તેની સાથોસાથ ઉત્તમ સ્નાન, નિંદ્રા, જાગવું, સ્વચ્છતા, સાદાઈ અને બીજી દિનચર્યાઓ પણ સતોગુણી થઈ જાય છે, જેને કારણે આરોગ્ય અને દીર્ઘાયુષના મૂળ મજબૂત બને છે. માનસિક ક્ષેત્રમાં સતોગુણીની વૃદ્ધિને કારણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, સ્વાર્થ, આળસ, વ્યસન, વ્યભિચાર, કપટ, અસત્ય, આડંબર, ચિંતા, ભય કે શોક જેવા વિકારો નાશ પામે છે. તેમના ઘટવાથી સાથોસાથ સંયમ, નિયમ, ત્યાગ, ક્ષમતા, નિરાભયમાની, સાદાઈ, નિખાલસતા, સત્યપરાયણતા, નિર્ભયતા, નિશ્ચિંતા, અનોખાપણું, સાહસ, શૌર્ય, વિવેક, ધૈર્ય, દયા અને સ્નેહ, સેવા, ઉદારતા, કર્તવ્યનિષ્ઠા, ધાર્મિકતા જેવા સદ્ગુણો વધવા લાગે છે. આ માનસિક કાયાકલ્પનું પરિણામ એ આવે છે કે રોજબરોજના જીવનમાં મોટાભાગે હંમેશા આવનારા અનેક દુઃખોનું સમાધાન સરળતાથી થઈ જાય છે. ઇન્દ્રિય સંયમ અને સમાધાન નિયંત્રણ દિનચર્યાને કારણે શારીરિક રોગોનું મોટાભાગે નિરાકરણ થઈ જાય છે. વિવેક જાગવાથી ચિંતા, શોક, ભય, સંયમ, મોહ, મમતા, નુકસાન વગેરે અજ્ઞાતજન્ય દુઃખોનું શમન થઈ જાય છે. ઈશ્વર પ્રત્યેના વિશ્વાસને કારણે બુદ્ધિ સ્થિર રહે છે અને ભવિષ્ય વિશે નિશ્ચિંતા જણાય છે.
ધાર્મિક આચરણને કારણે પાપ, અન્યાય કે દુરાચાર થઈ શકતા નથી. પરિણામે રાજદંડ, સમાજદંડ, સ્વદંડ અને ઈશ્વરીય દંડના આઘાતોથી પીડાવું પડતું નથી. સેવા, નમ્રતા, ઉદારતા, દાન, પ્રમાણિકતા, જનહિત વગેરે ગુણોને કારણે અન્યને પણ લાભ થાય છે. નુકસાન થવાથી શંકા રહેતી નથી. આને કારણે મોટે ભાગે બધા જ લોકો તેમના કૃતજ્ઞ, પ્રશંસક, સહાયક, ભક્ત તેમજ રક્ષક બને છે. શારીરિક અને માનસિક ક્ષેત્રોમાં સતોગુણી વૃદ્ધિ થવાથી બંને બાજુ આનંદની છોડો ઉછળે છે અને ગાયત્રીનો સાધક તેમાં ઓતપ્રોત થઈ આત્મસંતોષ તેમજ પરમાનંદનો રસાસ્વાદ કરતો રહે છે. આત્મા ઈશ્વરનો અંશ હોવાને કારણે ઈશ્વરમાં રહેલ તમામ શક્તિઓ આપણી અંદર બીજ રૂપે છુપાયેલી હોય છે. જે શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં હોય છે તે માનસિક યાતનાઓના, વિષય વિકારોમાં અને દોષ દુર્ગુણના ઢગલા હેઠળ અજ્ઞાન રૂપમાં દબાયેલી રહે છે. લોકો સમજે છે કે આપણે પરવશ, લાચાર અને તુચ્છ અને નિર્માલય છીએ, પરંતુ જે સાધકો મનોવિકારોનો અંતરાય હટાવીને નિર્મળ આત્મજ્યોતિના દર્શન કરવામાં સફળ થયા છે તેઓ જાણે છે કે સર્વશક્તિમાન ઈશ્વરી જ્યોત તેઓના આત્મામાં હયાત છે અને તેઓ પરમાત્માના સાચા વારસદારો છે. ગાયત્રી સાધનાથી સતોગુણની વૃદ્ધિ થાય છે અને આત્મા ઉપર પડેલા વિકારોનું વધારાનું આવરણ દૂર થાય છે. આ પડદો દૂર થતાં જ મામૂલી મહાત્મા બની જાય છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે બહારથી કશું લાવવું પડતું નથી. કોઈ દેવ દાનવની કૃપાની જરૂર પડતી નથી. માત્ર અંતઃકરણ ઉપર છવાયેલા આવરણને હટાવવા પડે છે. ગાયત્રીની સતોગુણી સાધનાનો સૂર્ય તમોગુણી અંધકારના આવરણને દૂર કરે છે અને આત્માના સ્વાભાવિક ઈશ્વરી રૂપે પ્રગટ થાય છે. આત્માનું આ નિર્મળ સ્વરૂપ તમામ રિદ્ધિ સિદ્ધિઓથી ભરપૂર હોય છે. ગાયત્રી દ્વારા થયેલી સતોગુણોની વૃદ્ધિ અનેક પ્રકારની આધ્યાત્મિક અને સાંસારિક સમૃદ્ધિઓની જનેતા છે અને શરીર અને મનની શુદ્ધિ સાંસારિક જીવનને અનેક પ્રકારે સુખ શાંતિમય બનાવે છે. આત્મામાં વિવેક અને આત્મબળનું પ્રમાણ વધવાથી અન્યને મેરુ સમાન ભારેખમ લાગતી એવી મુશ્કેલીઓ તે આત્મધારી મનુષ્યને માટે તૃણ સમાન હલકી બની જાય છે. મનુષ્ય જે વિચારધારામાં રાખતો હોય છે તેવો જ તે બનતો જાય છે. જે આદર્શો, સિદ્ધાંતો કે ધ્યેયો શ્રદ્ધાપૂર્વક અંતઃકરણમાં ધારણ કરવામાં આવે છે તેમનું એક બીંબુ તૈયાર થઈ જાય છે ને તે બીબામાં મનુષ્યની ભીની માટીની જેમ ધરતો જાય છે. અને જો થોડોક સમય સુધી સાતત્યપૂર્વક, દ્રઢતાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આ પ્રયાસો ચાલુ રહેશે તો જીવન પાકટ પ્રતિમાની જેમ આબેહૂબ તેવું જ બની જાય છે. લાંબા સમય સુધી સ્વાધ્યાય, સત્સંગ, ચિંતન, મનન ઇત્યાદિ કર્યા બાદ જ્યારે ઉત્તમ વિચારોના સંસ્કાર સુદૃઢ થાય છે ત્યારે તે લક્ષણો જીવનમાં સાક્ષાત પ્રકટ થાય છે. ગાયત્રી સાધનાથી સતોગુણીની બ્રહ્માભિમુખ ભાવનાઓ અંતઃકરણમાં પોતાનું કેન્દ્ર બનાવે છે અને આંતરિક જીવન એ ભાવનાઓને અનુરૂપ બની જાય છે અને તે જ પ્રકારનું આચરણ બાહ્ય જીવનમાં પણ દેખાય છે. ગાયત્રી તત્વોને વધારે પ્રમાણમાં સેવવાથી આત્મબળ પ્રાપ્ત થાય છે. આ સેવનના અનન્ય એવા ઘણા ઉપાયો છે જેના દ્વારા સંસારના મહાપુરુષોએ
સ્વયંને આત્મબળથી ભરપૂર બનાવીને મોટા મોટા પુરુષાર્થ કર્યા છે. એવા અનેક ઉપયોગી ઉપાયોમાંથી આધ્યાત્મિક વિદ્યાના નિપુણ આચાર્યોએ સર્વસુલભ એવો એક ઉપાય ખોડી કાઢ્યો છે. તેનું ઉપાયનું નામ છે ગાયત્રી સાધના. આ સાધનાથી આત્મામાં સાત્વિક ચેતનાનું પ્રમાણ વધતું જાય છે અને પરિણામે જીવનની બધી જ દિશાઓમાં તેનો વિકાસ થતો જાય છે. શરીરમાં જ્યારે લોહી વધે છે ત્યારે હાથ, પગ, છાતી, નાક, કાલ, હોઠ વગેરે બધાય અંગોમાં ચેતના, બળ અને પ્રકાશ દેખાવા લાગે છે. આ જ રીતે જ્યારે આત્મામાં બળ વધે છે ત્યારે પણ વિવિધ દિશાઓમાંથી પ્રોત્સાહનકારી ઢબે પ્રગટ થાય છે. ગાયત્રી સાધનાથી મનુષ્યના અંતઃકરણમાં એક મૂળભૂત પરિવર્તન આવે છે. ઇન્દ્રિય વિલાસ, સંપત્તિ સંચય, અહંકાર, મનોરંજન, મોહ, સ્વાર્થ કે દ્વેષ જેવી ક્ષુલ્લક તૃષ્ણાઓથી વિમુખ થઈ જાય છે અને તેમાં સહેજ પણ રુચિ જણાતી નથી કે તેમને સંતોષવાથી કોઈ વાસ્તવિક લાભ જણાતો નથી. આ અજ્ઞાનના, માયાના અને ભોગવિલાસના બંધનો પાંગડા પડી જાય છે અને આધ્યાત્મિક બાબતોમાં આનંદ પાડવા લાગે છે. જેના વિચારો જનસેવા, પરોપકાર, દયા, પ્રેમ, ઉદારતા, ત્યાગ, સંયમ, ધર્માચરણ, સતોગુણ પરાયણતા તેમજ ઈશ્વરીય પ્રાપ્તિ તરફ વળે છે અને દિન પ્રતિદિન તે જ માર્ગ પર આગળ વધતા રહે છે. આ પરિવર્તનના પરિણામે સાધક મોહગ્રસ્ત સામાન્ય જીવાત્માઓ જે કાર્ય કરતા હોય છે તે પ્રકારે વિચારતો નથી, તે પ્રકારની ઈચ્છાઓ રાખતો નથી. વિવેકશીલ માણસ વિચારે છે કે જીવન ભૌતિક સાધનોની તૃષ્ણામાં વેડફી દેવા માટે મળ્યું નથી. ભૌતિક સાધનોની જરૂરિયાત એટલા માટે છે કે તેમની મદદથી લક્ષ્ય પ્રાપ્તિના રસ્તે ચાલવામાં સરળતા અને સહાયતા મળે. પરંતુ જો તેઓ મદદરૂપ થવાને બદલે બાધારૂપ બની જાય તો તેમની આંટીઘૂંટીમાં મૂળ ધ્યેય અટવાઈ જાય તો એ સાધન સામગ્રી હોવા કરતાં ન હોય તે જ સારું. વિવેકશીલ માણસ ખૂબ જ મર્યાદિત અને જરૂરિયાત પૂરતા સાધનોને જ ઈચ્છે છે અને તેમની પ્રાપ્તિ સહેલાઈથી ઈશ્વરીય નિર્દેશાનુસાર થઈ જાય છે. જો સંજોગવશાત કે સાધનોમાં કોઈ ઓછપ રહી જાય તો તે પોતાના સંતોષ, ત્યાગ, સહનશીલતા, તિતિક્ષા, તપશ્ચર્યા, અપરિગ્રહ વગેરે ગુણોને કારણે તે ઓછપને અવગણીને દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહે છે. જે વાસનાઓ અને મૈચ્છાઓને સંતોષવા માટે અજ્ઞાની મનુષ્યો ક્ષણે ક્ષણ લલચાતા રહે છે, ચિંતાતું રહે છે, માનતાઓ માને છે, દેવદેવીને પૂજે છે અને તે જ ગોરખ ધંધાઓમાં જીવનની અમૂલ્ય પળોને વેડફી નાખે છે. તેની તરફથી જ્ઞાની મનુષ્ય આંખ ઉઠાવીને જોતો પણ નથી કે જે વસ્તુઓના અભાવે અજ્ઞાની વલોપાત કરે છે, માથા પછાડે છે, તે પ્રપંચોની તરફ જ્ઞાની જરા પણ જોડાતો નથી. આ પ્રમાણે તે અનાયાસે જ અજ્ઞાનીઓને પજવનારી કામનાઓ, ઈચ્છાઓ અને તૃષ્ણાઓની બળતરાથી સ્વાભાવિક મુક્તિ પામી જાય છે. આ રીતે તેના ઉપરથી ચિંતાઓ અને માનસિક પરિતાપોનો એક મહાબોજ ઉતરી જાય છે. દ્રષ્ટિકોણના પરિવર્તન માત્રથી સંસારીઓને સતાવનારા મોટા ભાગના દુઃખો તેનાથી આપમેળે દૂર ભાગતા રહે છે. તૃષ્ણાઓ વિશે વિચાર કરતી વખતે એક બેચેની, લાલચ અને ખાલીપો અનુભવાય છે. પરંતુ સેવા, સંયમ અને પુરુષાર્થ વિશે વિચારવા માત્રથી, તેની કલ્પના માત્રથી હૃદયમાં એક દેવી આનંદની લહેરો ઉછળવા લાગે છે.
તે ઈચ્છાઓ પૂર્ણ થવી તે પરમેશ્વર કે પરિસ્થિતિઓ ઉપર આધારિત નથી હોતું, પરંતુ સંપૂર્ણપણે પોતાના હાથમાં હોય છે. કોઈ મનુષ્ય સત્યવાદી, પ્રેમી, ઉદાર કે સેવાભાવી બનવા ઈચ્છે તો તે પોતાની શક્તિઓ બીજાને અર્પણ કરવા ઈચ્છે છે, સંયમથી રહેવા ઈચ્છે છે, સ્નેહયુક્ત વર્તન કરવા ઈચ્છે છે, સાચો, સદાચારી અને પ્રમાણિક બનવા ઈચ્છે તો એમાં નથી કોઈ મુશ્કેલી કે નથી કોઈની મદદની જરૂર. સંકલ્પ થતાં વેત જ તેને કાર્યના સ્વરૂપમાં સાકાર કરી શકાય છે અને કાર્યની સાથે સાથે જ તે આત્મસંતોષના અલૌકિક આનંદના ફળ ચાખી શકાય છે. આવડો દૃષ્ટિકોણ અને ભૌતિક લક્ષ્ય જ્યારે બદલાઈ જાય છે ત્યારે મન, વચન અને કર્મથી કોઈ પાપ કૃત્ય થઈ શકતું નથી. જ્યારે માનવી ડૂબતો હોય અને અટવાતો હોય ત્યારે જ આમ તેમ ફાંફા મારતો હોય છે. જ્યારે ભૂલચૂક થાય છે પરંતુ ત્યારે જ એ લક્ષ્ય નિશ્ચિત થઈ જાય છે અને એક ધોરી માર્ગ પર પ્રવાસ શરૂ થઈ જાય છે. એક આદર્શ પ્રત્યે નિષ્ઠા સ્થિર થાય છે ત્યારે ન તો મન ભટકે છે, ન તો ભૂલચૂકની શક્યતા રહે છે. આવો એક નિષ્ઠ સાધક અભય બની જાય છે. જ્યાં સત્ય હોય ત્યાં ભય ક્યાંથી હોય? જેના આચાર વિચાર અને સતોગુણયુક્ત હોય તેને કોઈથી ડરવાની શી જરૂર છે? આવો નિર્ભય, સ્થિતપ્રજ્ઞ, સત્યનિષ્ઠ મનુષ્ય સંપૂર્ણપણે બાહ્ય અને આંતરિક પ્રગતિના પથ પર હરણફાળે આગળ ધપતો રહે છે. તેનો આત્મા તો આનંદ સાગરમાં ડૂબેલો રહે છે અને સાથોસાથ તેને આંતરિક વૈભવનો અભાવ પણ જણાતો નથી. આહાર વિહાર સંયમી હોવાને લીધે સત્યનિષ્ઠ માણસનું સ્વાસ્થ્ય સારું રહે છે. દૃષ્ટિકોણ સુધરવાથી માનસિક શાંતિનું પ્રાધાન્ય રહે છે. એકાગ્રતા, સભાનતા અને ઉદ્યમીપણાને કારણે તેના સઘળા વ્યવહારો સારી રીતે ચાલે છે. ઔદાર્યપૂર્ણ મીઠા વ્યવહારને કારણે તેને ઘણા મિત્રો અને સાથીદારો મળી રહે છે. ઈમાનદારી અને સેવાની ભાવનાને કારણે પ્રતિષ્ઠા વધે છે. આ બધા કારણોથી ધન, વૈભવ તેમજ અન્ય બીજી વસ્તુઓ પણ સાધકને અભાવ રહેતો નથી કે જેના માટે મોહપાશમાં જકડાયેલ માણસ વલોપાત કરતો રહે છે. આ બધા સુખ સુખો ઉપરાંત સત્યનિષ્ઠાના આંતરિક આનંદનો તો શું કહેવું? તેનું જીવન બધી રીતે આનંદમય બની જાય છે અને આ ધરતી પર જ તેને સ્વર્ગીય સુખોનો રસાસ્વાદ કરવાનો મોકો મળે છે. જેની ઠોકર ખાઈને મનુષ્ય જાગે છે તે મુશ્કેલીઓ એક જાતની ઈશ્વરની ચેતવણીઓ છે. જ્યારે સાધક ગાયત્રી શક્તિને પોતાના અંતઃકરણમાં ઉતારીને સતોગુણી કાર્યશૈલી અપનાવી લે છે ત્યારે ઈશ્વરે તેને ચેતવણી આપવાની કે ટકોર કરવાની કોઈ જરૂર પડતી નથી. જૂના જમા થયેલા ખરાબ સંસ્કારો આ પરિવર્તનની ઉર્જાથી નાના રોપાઓની માફક બળી જાય છે. આ રીતે ઘણા બધા નાના મોટા કુસંસ્કારોનું દુષ્પરિણામ તો આ સત્ય ધારણાના તેજો પુંજથી જ ભસ્મીભૂત થઈ જાય છે. જે પ્રચંડ લાંબો સમય આચરેલા અને ભારે કુકર્મોનું ફળ પ્રારબ્ધ બની ગયું છે તે સહેલાઈથી તેમ જલ્દીથી ભોગવી શકાય છે. તેને ભોગવતી વેળાએ પોતાની આત્મિક મસ્તીને કારણે સાધકને ખાસ મુશ્કેલી પડતી નથી. કેમ કે જ્યારે દુઃખ માનવાનું જ છોડી દઈએ
તો તે દુઃખ નકામું થઈ જાય છે. ગાયત્રી સાધનાથી સતોગુણીની વૃદ્ધિ થાય છે અને આત્મબળ વધે છે. આને પરિણામે પ્રગતિ અને સુખ શાંતિમાં અવરોધક તત્વોનું શમન અને દમન થાય છે. સ્વભાવ અને દૃષ્ટિકોણમાં ફેરફાર થવાથી, તેમાં સુધારો થવાથી એવા ઘણાય કારણો આપમેળે નાશ પામે છે, જેને કારણે મનુષ્યને દુઃખ દારિદ્ર્યની યાતના વેઠવી પડે છે તેવો અવસર આવતો નથી. સુખ અને દુઃખ એ મુખ્યત્વે મનનું કારણ છે. એક માણસ જે પરિસ્થિતિમાં રહીને પ્રસન્નતાથી જીવન વિતાવે છે, તે જ પરિસ્થિતિમાં બીજો માણસ મુશ્કેલીનો અનુભવ કરે છે. જ્યારે આ દૃષ્ટિકોણમાં સતોગુણી તાત્વિક ફેરફાર થાય છે, ત્યારે મનુષ્યને કોઈ પણ મુશ્કેલી નડતી નથી. ઈશ્વરની કૃપા અને આશીર્વાદથી અમારું શરૂઆતથી લઈને અંત સુધીનું જીવન સાધનામય રહ્યું છે. સ્વાધ્યાય, ચિંતન, આત્મોન્નતિ, જવાબદારીઓનું વહન અને લોક સેવાની સાથે અમને આધ્યાત્મિક સાધનાઓ કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે. અનેક સુયોગ્ય સિદ્ધ પુરુષો અને કેટલાય ઋષિતુલ્ય ગુરુઓની નિશામાં અમે કેટલીય કષ્ટસાધ્ય સાધનાઓ લાંબા સમય સુધી કરી છે. અમે કેટલીય તપશ્ચર્યાઓમાં જાતને તપાવી છે. આ લાંબા સાધના કાળમાં અમે જે અનુભવો મેળવ્યા છે, તેના આધારે એમ કહી શકાય કે સાધનાની બીજી બધી વિધિઓની સરખામણીમાં ગાયત્રીની સાધના ધાર્યા કરતાં સરળ છે. તાત્વિક ફળ આપનારી અને સર્વોત્તમ પરિણામો ઉત્પન્ન કરનારી છે. આ અન્ય સાધનાઓમાં મોટે ભાગે જે વિઘ્નો આવે છે, તેવા આ સાધનામાં આવતા નથી. 24 મહાપુરુષચરણો કર્યા બાદ અમને દૃઢ વિશ્વાસ થઈ ગયો છે કે એનાથી ઓછા પરિશ્રમ અને જોખમથી એનાથી વધારે સારું પરિણામ આપતી નથી. સાધના ભાગે જ બીજી કોઈ હશે જે સદપરિણામો અમને અનુભવ છે. તે તમામનું અહીં વર્ણન કરવું શક્ય નથી, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે આત્માની પવિત્રતા, ઈશ્વર તરફની પ્રગતિ તેમજ દુઃખમાં ડૂબેલા માણસોની સેવામાં ગાયત્રી શક્તિએ અમને નોંધપાત્ર મદદ કરી છે. તેમજ સંકટના વખતે અમને પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું છે. પોતાની જાત અનુભવથી તેમજ આસ ગ્રંથો અને તત્વજ્ઞાનીઓના ઉપદેશથી ઉભય રીતે અમને ગાયત્રીની મહત્તામાં અખૂટ શ્રદ્ધા છે અને તેના આધારે અમે ગાયત્રી એ પ્રત્યક્ષ કામધેનુ કહેવાનું સાહસ કરીએ છીએ અને વિશ્વાસ છે કે જે કોઈ માણસ ગાયત્રીનું શરણું લેશે તે ક્યારે ખાલી હાથે પાછો નહીં ફરે. આમ તો ગાયત્રી મંત્ર માનવ માત્રને માટે આરાધ્ય તેમજ કલ્યાણકારી છે. તેનું શરણ લેવાથી સૌનું કલ્યાણ થાય છે, પરંતુ જેમણે પોતાની સાત્વિક પ્રવૃત્તિઓને જાગૃત કરીને બ્રાહ્મણત્વ મેળવેલું છે, તેમના માટે ગાયત્રી પરમ કલ્યાણકારી છે. તેમના આત્મામાં સતોગુણનું પ્રમાણ વિશેષ હોય છે અને તેમને દુર્ગુણ અને નઠારા વિચારોથી ભરેલા લોકોની સરખામણીમાં ગાયત્રી ઘણો વધારે અને ઘણો જલ્દીથી લાભ આપે છે. સદભાવનાયુક્ત મનુષ્યને બ્રાહ્મણ કહેવાય છે. તેમનામાં બ્રાહ્મણત્વ હયાત છે. તેમના માટે ગાયત્રી શ્રેષ્ઠ તપ છે, શ્રેષ્ઠ માધ્યમ છે. આ સાધનાનું શરણ લઈને તેઓ પોતાના આલોક અને પરલોકને ખૂબ જ સરળતાથી સુખ શાંતિમય બનાવી શકે છે. તેમના માટે આ ગાયત્રી માતા શરીરને જન્મ આપનારી અત્યંત કરુણમય માતા કરતાં વધુ દયાળુ અને દાની સાબિત થાય છે. ગાયત્રીમાં જે તેજ છે તે જ બ્રહ્મવર્ચસ છે, જેનાથી સાધક તેજસ્વીતા બ્રહ્મવર્ચસ્વી થઈ જાય છે.
બ્રહ્મ વર્ચસ્વાળા સાધક માટે ગાયત્રી સાક્ષાત કામધેનુ સમાન છે. તેને આ જ મહાશક્તિ દ્વારા પોતાને મનોવાંછિત કામનાઓ પૂરી કરનાર વરદાનો મળી રહે છે. એટલે જ તો ગાયત્રીને વરદાયિની કહેલ છે. આમ તો સઘળી દિવ્ય શક્તિઓ દેવી કહેવાય છે, પરંતુ અન્ય દેવી શક્તિઓની કંઈક ને કંઈક મર્યાદા છે. તેઓની સાધના કરવાથી મનુષ્યનું મર્યાદિત કલ્યાણ થાય છે, પરંતુ ગાયત્રી માટે આવું કોઈ સીમાબંધન નથી. તેના હાર્દમાં તમામ શક્તિઓ સમાયેલી હોવાથી તે શ્રેષ્ઠ દેવી કહેવાય છે. હૃદયપૂર્વક સાધના કરીને જો તેની જરા પણ કૃપા મેળવી શકાય તો સાધક તે ઉત્તમ ગતિ મેળવે છે, જેને કારણે આલોકમાં સુખ અને પરલોકમાં ઈચ્છિત શાંતિ પ્રાપ્ત થાય છે. બહુના કિમ એકોના યથાશક્તિ સાધુ સાધિતા દ્વિજન્મય તમ વિદ્યામ સિદ્ધિ કામદુદા સમૃતા શારદાયામ. અર્થાત વિશેષ કશું કરવાની શી જરૂર છે? સારી રીતે સાધના કરાયેલી આ ગાયત્રી વિદ્યા દ્વિજો માટે કામધેનુ જેમ બધી જ સિદ્ધિઓ દેનારી છે. આ કામધેનુનું દૂધ જ આ ધરાતલ ઉપરનો પરમ રસ કહેવાય છે, જેનાથી મીઠાશ પર આનંદસભર અને ઉમંગભર માદક વસ્તુઓ આ સંસારમાં બીજી કોઈ નથી. જેને આ કામધેનુના દૂધનું પાન કરવા મળે તેના બધા જ અભાવો નાશ પામે છે. તેને હાથ વગી ન હોય એવી કોઈ વસ્તુ હોતી નથી. આવી બ્રહ્મસિદ્ધિને વરેલા ગાયત્રી ઉપાસક પોતાની જાતને બધી રીતે સંતુષ્ટ અને સુખી અનુભવે છે. તેના આંતરિક આનંદ અને ઉલ્લાસનો પાર રહેતો નથી. તપસ્વી અને તત્વજ્ઞાની ઋષિઓના સત્સંગ અને આશીર્વાદથી કેટલાયનું હંમેશા ભલું થતું જોઈ શકાય છે. એક બ્રાહ્મણ સમીપ જઈને બ્રહ્મવિદ્યા ગાયત્રીએ તેને સંબોધીને કહ્યું કે તું જ મારો ખજાનો છું, એવો ખજાનો કે જે દરેક પ્રકારની સમૃદ્ધિ, સફળતા અને વિપુલ પ્રમાણમાં ઠસોઠસ ભરી પડી છે. જેને આવો ખજાનો હાથ લાગી જાય અથવા તો તેને ભોગવા લાયક બની જાય, એને ભલા શું કોઈ વાતની કમી હશે? જેની શક્તિ અને સામર્થ્યનું કોઈ પણ સીમા રહેશે? તેના આધારે બ્રાહ્મણ પોતાને અને બીજાઓને અસીમ ઉપકાર કરે છે. જેના પરા અને અપરા શક્તિના ગૂઢ રહસ્યોનો તાગ લાગી ગયો હોય, તેની પહોંચની બહાર સંસારની મોટામાં મોટી વસ્તુઓ પણ બચી શકતી નથી. આત્માને વિરાટ સામર્થ્યની ભરપૂર કરવું અને ચંદનના વૃક્ષની માફક પોતાને સુવિકસિત કરવાની સાથોસાથ નજીક રહેલા ઝાડ ઝાંખરાઓને પણ પોતાની જેમ સુગંધ કરી દેવા તે ઉપાસનાનો લાભ છે. આવો ઉત્તમ લાભ મેળવવા માટે મનુષ્યે બ્રાહ્મણત્વને અનુરૂપ પોતાના ગુણ, કર્મ અને સ્વભાવ ઉત્પન્ન કરવા પડે છે. બ્રહ્મવિદ્યાએ બ્રાહ્મણને સંબોધીને તેને જે મહાન ખજાનો મેળવી લેવાની પ્રેરણા આપી છે, તે ખજાનો ત્યારે જ પ્રાપ્ત થાય છે. ગાયત્રી મહાશક્તિની પણ બરાબર આ જ ભૂમિકા છે. જેને ધારણ કરવા માટે સમર્થ પૃષ્ઠભૂમિની અનિવાર્ય રૂપે જરૂર પડે જ છે, અને આ જરૂરિયાતને બ્રાહ્મણત્વના ગુણ, કર્મ અને સ્વભાવયુક્ત સાધક જ પૂરું કરી શકે છે. આવો બ્રાહ્મણ મંત્રની મહાશક્તિને પોતાનામાં ધારણ કરીને સમાજની મહાન સેવા કરી શકે છે. દરિદ્ર હોવા છતાં હંમેશા સંતુષ્ટ રહેતો હોય, લાચાર હોવા છતાં ખૂબ જ શક્તિશાળી હોય અને ભૂખ્યો હોવા છતાં કાયમ ધરાયેલો હોય, તે જ સાચો બ્રાહ્મણ છે. નીતિશાસ્ત્રનો સાર ગાયત્રી મંત્રને બ્રાહ્મણનો મંત્ર કહેવાય છે. એનો અર્થ એ નથી કે બ્રાહ્મણ સમુદાય સિવાય અન્ય સમાજના લોકો તેની સાધના ન કરી શકે, પરંતુ એનો અર્થ એ છે
કે આ મા શક્તિનો ભરપૂર લાભ મેળવવા ઈચ્છે તેને માત્ર જપ તપ નહીં કરતા બ્રાહ્મણત્વને પોતાના વ્યવહારિક જીવનમાં ઉતારવું પણ જોઈએ. દુર્જન તેમજ નિર્માલય વ્યક્તિના આ જીવન ક્રિયાકર્મ પણ એટલો જ લાભ ન આપી શકે તેટલો લાભ સજ્જનની થોડીક ઉપાસના આપી શકે છે. જો પોતાની જાતની અંદર બ્રાહ્મણત્વ ઉતારવામાં આવે તો ગાયત્રી ઉપાસનાનો લાભ તેની સત્યતા શબ્દસહ સાબિત થઈ શકે છે. ગાયત્રી સાધક માટે મંત્ર વિદ્યાના વિધિ વિધાનોની જાણકારી માત્ર પૂરતી નથી, પરંતુ તે પોતાનું ચરિત્ર તેમ મનોભૂમિકાને પવિત્ર અને શ્રેષ્ઠ બનાવવામાં ઓતપ્રોત થઈ જાય એ પણ જરૂરી છે. ગાયત્રી ઉપાસનાના છૂટાછવાયા ફાયદાઓ તો સામાન્ય રીતે જપ કે અનુષ્ઠાન કરનારને મળી શકે છે. જેના સામર્થ્યનો કોઈ જોટો નથી તેવો ગાયત્રી જેવો કોઈ મહામંત્ર નથી. જ્યારે સાધકની મનોભૂમિકા ખૂબ જ પરિપક્વ તેમજ સંસારિક બને છે ત્યારે તેને સંપૂર્ણ પ્રભાવ જોવા મળે છે. ઈચ્છિત ફળ મેળવવા માટે સાધનાના વિધિ વિધાન સારી પેઠે જાણવા પડે છે અને તેના કર્મકાંડ યોગ્ય રીતે પૂરા કરવા પડે છે. પરંતુ તેનાથી વધારે એ જરૂરી છે કે ભાવ ભૂમિકાને વધુને વધુ તેજસ્વી બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરે. શ્રેષ્ઠ ચિંતન અને આદર્શમય આચારના આધારે વ્યતીત થતી જીવનશૈલીમાં ઈશ્વરીય સાધનાનો અલૌકિક લાભ વધુ સારી રીતે મેળવી શકાય છે. દ્વિજોતનો અર્થ બીજો જન્મ. બીજા જન્મનું રહસ્ય એ છે કે માનવી પાશવી પ્રવૃત્તિઓમાંથી ઘેરાયેલ સામાન્ય જીવનમાંથી બહાર આવે અને માનવીય જવાબદારીઓની વિશેષભરી ભૂમિકાને અપનાવે. નર પશુ જેવું રીતભાત છોડીને દેવી જીવનની મહાનતાને અપનાવે. એના માટે સંકલ્પ કરવો પડે કે વાસના અને તૃષ્ણાની શુદ્ધતામાં જીવજંતુની માફક ખદબદ નહીં રહીએ, પરંતુ માનવીય શ્રેષ્ઠતાને જીવનશૈલીમાં વણી લઈને ઉચ્ચ સિદ્ધાંતોને અપનાવીને જીવશું. આવી સંકલ્પબદ્ધ જીવનશૈલી જ દ્વિજત્વ છે. આજનો સ્વાર્થી આવતીકાલે આદર્શલક્ષી બની શકે છે. તો જ આ જ રીતે આજનો શ્રેષ્ઠ માણસ કાલે કનિષ્ઠ પણ બની શકે છે. એટલે કે શુદ્રો દ્વિજ પણ બનતા હોય છે અને દ્વિજોમાં કેટલાય અધ્યપતન પામી શુદ્ધતા કક્ષામાં જતા હોય છે. આ વર્ણ પરિવર્તન પ્રક્રિયા જ પ્રાચીન કાળમાં વર્ણભેદ ગણાતી હતી. જન્મ કે જાતિને આધારે કોઈને શૂદ્ર કે દ્વિજ માનવો એ અર્થહીન છે. સજ્જનોના સંતાનો સજ્જન જ હોય અને દુર્જનના ત્યાં દુર્જન જ જન્મતા હોય એવું ક્યાં બને છે? એટલા માટે અમુક વંશમાં જન્મેલા લોકો શુદ્ર જ થયા કરશે અને ચોક્કસ કુટુંબની પેઢી દર પેઢી દ્વિજ થયા કરશે એવું કહી શકાય નહીં. ઈશ્વરની ઉપાસના કોઈ પણ માણસ કરી શકે છે, પરંતુ જે ઈશ્વર સમર્પિત આદર્શવાદી જીવનશૈલી આપવાનો પ્રયત્ન કરશે તેને જ વધારે લાભ થશે. કમનસીબે પહેલાંના સમયમાં આવી ભૂલ થતી રહી છે અને ચોક્કસ જ્ઞાતિના કે વંશના લોકોને ગેરલાયક ગણવામાં આવી છે. જો કે હકીકત આનાથી બિલકુલ વિપરીત છે. તત્વજ્ઞાની અને માનવતાને વરેલા ઋષિઓ એટલા સંકુચિત હોઈ ન શકે કે જેઓ કોઈ ખાસ જ્ઞાતિ કે વંશને આત્માની પ્રગતિના સાધનોને અપનાવવા માટે અધિકારી ઠરાવે અને બીજાઓને તેનાથી અલિપ્ત કરી દે. આવો ભેદભાવ તો અત્યંત કનિષ્ઠ, અલ્પમતી, પક્ષપાતી અને અદેખા લોકો જ કરી શકે, જેને કારણે સમગ્ર વિશ્વે આ દેશવાસીઓને દેવ માનવ માન્યા હતા
અને જગતગુરુ કહીને પોતાનું મસ્તક નમાવ્યું હતું તેવા ભારતીય ધર્મશાસ્ત્રોનો ફેલાવો કરનારા ઋષિઓ પર આવા આરોપ મૂકીએ તો મહાન સંસ્કૃતિનું ઘોર અપમાન જ ગણાશે.